નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। શહેરના અઠવા લાઇન સ્થિત પોલીસ મુખ્ય મથક ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તકે અઠવા લાઇન્સ, ભેસ્તાન, પાલ, અમરોલીમાં નિર્માણ થનાર 75 કરોડના ખર્ચે 232 અત્યાધુનિક સુવિધાયુક્ત આવાસોના બાંધકામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। 45.4 કરોડના ખર્ચે પોલીસ આવાસો કક્ષા બી, 160 બેઝમેન્ટ, પાર્કિંગ સહિત 10 માળના આવાસોના બાંધકામ। પોલીસ વિભાગના કોન્સ્ટેબલ માટે સુરત ભેસ્તાન ખાતે 14.11 કરોડના ખર્ચે પોલીસ આવાસો કક્ષા બી 20 જેવા પાર્કિંગ સહિત 10 માળના આવાસોનું બાંધકામ થશે। સબ ઇન્સ્પેક્ટર માટે 7.97 કરોડના ખર્ચે બી 28 કક્ષા આવાસોનું પોલીસ સ્ટેશનના પાર્કિંગ સહિત 10 માળનું બાંધકામ। અમરોલી ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટરના પોલીસ આવાસો સી 24 કક્ષાના પાર્કિંગ સહિતના 6 માળનું બાંધકામ નાયબ મુખ્યમંત્રીના હસ્તકે વિધિવત ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। ડ્રોઈંગ રૂમ, માસ્ટર બેડરૂમ, કિચન, ડાઇનિંગ એરિયા, બાલ્કની, સ્ટોર, કોમન ટોયલેટ, અટેચ ટોયલેટ, વોશ એરિયા, ફાયર લિફ્ટ સુવિધા સજ્જ રહેશે। આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ, પૂર્વ મંત્રી ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જેસીબી ક્રાઇમ રઘવેન્દ્ર વત્સ, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 કે.એન. ડામોર, ડીસીબી ઝોન 1ના આલોક કુમાર, ડીસીબી ઝોન 4ના ડોક્ટર નિધિ ઠાકુર, ડીસીબી ભક્તિબાર ડાવી સહિત પોલીસ વિભાગના અધિકારીઓ અને પોલીસ જવાનો હાજર રહ્યા હતા। આજે સુરત શહેર પોલીસના મુખ્ય મથક એટલે અઠવા લાઇન્સ ખાતે जो हमारा રહેણાંકના जो विस्तार है हमारा पुलिस स्टाफ માટે અહીંયા માનनीय जो नायब मुख्यमंत्री श्री हरभाई संघवी साहब तरफથી અત્યારે जो 75 કરોડ રૂપિયાના કામોના ભૂમિપૂજન કરવામાં આવ્યા, જેમાં આ હેડક્વાર્ટર ખાતે 160 જેટલા जो કોન્સ્ટેબલ્સના ક્વાર્ટર ના નિર્માણ થવાના છે, જેમાં 2 આપણા પૂરે પાર્કિંગ બી રહેવાના છે અને 10 સ્ટોરીના જો આ બધા બિલ્ડિંગ રહેશે અને સાથોસાથ પાલ પોલીસ સ્ટેશન અને એના ઉપર जो पुलिस स्टेशन ऊपर 28 જેટલા जो કોન્સ્ટેબલ્સના ક્વાર્ટર છે। અમરોલી પોલીસ સ્ટેશનમાં जो पुलिस स्टेशन अंदर जो हमारी जगह है ત્યાં जो 24 જેટલા सब इंस्पेक्टर्सના ક્વાર્ટર છે जो અને ભેસ્તાનમાં जो 24 કોન્સ્ટેબલનો ક્વાર્ટર, એટલા બધા મળીને 224 જેટલા ક્વાર્ટર્સના પોલીસ સ્ટાફ માટે जो 75 કરોડ રૂપિયાના ખર્ચથી जो બાંધકામ શરૂ થવાના છે અને આવનાર લગભગ 1.5 થી 2 વર્ષના અલગ અલગ સમયગાળામાં આ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થવાના છે। तो एना ज माननीय नायब मुख्यमंत्री साहब तरफथी एना भूमिपूजन करवामां आव्या अने आवनार दिवसोमां पर जो जे रीते अत्यारे मास्टर प्लान बनी रह्या छे ए समग्र जो अमारा स्टाफ छे पुलिस स्टाफ एना बधाने क्वार्टर मळे आ दिशामां बी जरूरी कार्रवाई माटे जो नायब मुख्यमंत्री तरफ सूचनाओं पण मळी छे, जेना उपर अमे लोग कार्रवाई करीए छीए।